તો મંત્રીમંડળના વિસ્તરણ અંગે સૌથી મહત્વપૂર્ણ સમાચાર. મંત્રીમંડળનું વિસ્તરણ શુક્રવારે સવારે થાય તેવી સંભાવના છે. ભાજપ ફરી અપનાવી શકે છે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા. નાયબ મુખ્યમંત્રી તરીકે નામ ફાઇનલ થયું હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાત પરત ફરશે. રાજ્યપાલ હરિયાણાથી વાયા દિલ્હી થઈને ગાંધીનગર આવશે. મુખ્યમંત્રીના આજે અમદાવાદ અને ગાંધીનગરમાં કાર્યક્રમ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો શુક્રવારનો કાર્યક્રમ રદ થયો છે. કાલે ભૂપેન્દ્ર પટેલની વર્તમાન કેબિનેટની અંતિમ બેઠક મળશે અને ત્યારબાદ મંત્રીમંડળનું વિસ્તરણ થવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાયા છે. મેહુલ, મંત્રીમંડળનું વિસ્તરણ હવે શુક્રવારે સવારે થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. શું અપડેટ? આજે આ જે છે તેને લઈને નિશ્ચિત થશે કાર્યક્રમ કયા પ્રકારની વિસ્તરણ જે છે ત્યારે થવાનું છે. ખાસ જે માહિતી મળી રહી છે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ હતા મહારાષ્ટ્રના અને કુરુક્ષેત્રના, તેમાંથી કેટલાક કાર્યક્રમ રાજ્યપાલે રદ કર્યા છે અને તે રદ કરીને તેઓ ગુજરાત પરત ફરી રહ્યા છે. કેન્દ્રીય નેતૃત્વએ લીલી ઝંડી વિસ્તરણને લઈને આપી દીધી છે. ત્યારે સ્થાનિક જે આગેવાનો છે, પ્રદેશ ભાજપ અધ્યક્ષ હોય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય, તમામ મુખ્ય નેતાઓ જે છે તે કાર્યક્રમ જે છે તે નક્કી કરી રહ્યા છે. સંભવતઃ માનવામાં આવી રહ્યું છે શુક્રવારે વહેલી સવારે આ મંત્રીમંડળનું વિસ્તરણ જે છે તે થઈ જાય. આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે અને આ બેઠકની અંદર પણ વિશેષ ચર્ચા જે છે થશે, કારણ કે દિવાળી પહેલાની અને વિસ્તરણ પહેલાની અંતિમ આ બેઠક જે છે તે બની રહેશે. ખાસ જે નેતૃત્વ છે તે આ સંદર્ભે ચર્ચા કરી રહ્યું છે અને રાજભવન ખાતે આ સમગ્ર વિસ્તરણ જે છે તે થશે અને શપથવિધિ પણ ત્યાં જ થશે. તમામ મુખ્ય નેતાઓ જે છે તે આ સંદર્ભે વિસ્તૃત ચર્ચા જે છે તે કેન્દ્રીય નેતૃત્વ સાથે કરી રહ્યા છે અને સાથે ગુજરાતમાં ક્યારે કયા નામો, કેટલા નામો સમાવવા તેના સંદર્ભે પણ સતત સૂચનાઓ મળી રહી છે અને તેના આધારે હવે વિસ્તરણ જે છે તે શુક્રવારે થાય તેવી સંભાવનાઓ અત્યારે હાલ જોવામાં આવી રહી છે. જી બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર. તો શુક્રવારે હવે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. રાજ્યપાલ આવતીકાલે જ પરત ફરે તેવી શક્યતાઓ છે. મંત્રીમંડળ વિસ્તરણની અટકળો વચ્ચે હવે નાણામંત્રી કનુ દેસાઈની પ્રતિક્રિયા સામે આવી છે. શીર્ષ નેતૃત્વ મંત્રીમંડળ વિસ્તરણ કરવાનું નક્કી કરતા હોવાનું તેમણે કહ્યું. શીર્ષ નેતૃત્વનો નિર્ણય સર્વોપરી હોવાની વાત કરી. ગુજરાતના વિકાસ માટે જરૂરી નિર્ણય લેવાશે. મંત્રીમંડળ તો શીર્ષ નેતૃત્વ જે નક્કી કરે ત્યારે થતું હોય છે અને ગુજરાતના વિકાસ માટે યોગ્ય નિર્ણય કરવામાં આવશે. મંત્રીમંડળ તો શીર્ષ નેતૃત્વ જે નક્કી કરે ત્યારે થતું હોય છે અને ગુજરાતના વિકાસ માટે યોગ્ય નિર્ણય કરવામાં આવશે. મંત્રીમંડળ તો શીર્ષ નેતૃત્વ જે નક્કી કરે ત્યારે થતું હોય છે અને ગુજરાતના વિકાસ માટે યોગ્ય નિર્ણય કરવામાં આવશે.